શાક તો આપણે ઘણા બધાનું બનાવીએ છીએ, પરંતુ આજે બનાવીશું મરચાંનું શાક. હા ફ્રેન્ડ્સ, મરચાંનું શાક બનાવીશું અને તીખું પણ નહીં લાગે. તો આ મરચાંનું શાક તમે પરાઠા સાથે ખાઈ શકો છો, ભાત સાથે પણ ખાઈ શકો છો. ચલો લે સ્ટાર્ટ. તો સૌપ્રથમ આવા જાડી સાઈઝના જે મરચાં હોય છે તે જરાય પણ તીખા લાગતા નથી. એ કાચા પણ આપણે સંભાળીને ખાઈ શકીએ છીએ. તો બસ આવા મેં જાડા મરચાં હું બજારમાંથી હાલ લાવી છું અને ઘરમાં કંઈ શાક ન હતું, જેથી કરીને મને પણ એક યાદ આવી ગયું કે આ જાડા મરચાંની રેસીપી ખૂબ જ વાયરલ છે, તો હું પણ બનાવી જોઉં. તો આ મરચાંના જે પાછળના ડીંટવા છે તે મેં કાઢી લીધા છે અને સાથે મેં એક ડુંગળી ચોપ કરી દીધી છે. તો હવે આપણે તેનું શાક, તો અહીં સિમ્પલ રીતે શાક બનાવવાનું છે. તો મેં અહીં 1 થી 1.5 ચમચી જેટલું મેં સરસિયાનું મેં તેલ લીધું છે અને મેં અહીં વઘાર માટે થોડું 1 ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે. તો આ શાક ખૂબ જ સહેલું છે અને તરત જ બની જાય તેવું આ શાક. તો હવે જીરું ફૂટી જાય એટલે આપણે બેઝિક મસાલા નાખીશું. જીરું થોડું તતડી જાય એટલે તેમાં એક ડુંગળી મેં ચોપ કરેલી હતી તે આપણે એડ કરીશું. તેને વધારે પડતી સાતળવાની નથી, તે બસ ખાલી થોડી અડધી મિનિટ સુધી આપણે તેને આવી રીતે થોડું ફ્રાય કરી લઈશું. હવે તેમાં આપણે ખૂબ જ ઘરના સિમ્પલ મસાલા આપણે એડ કરીશું. અહીં હું હળદર નાખીશ, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને આ મરચાં મોડા હોવાથી તેમાં મેં 1 ચમચી જેટલું મેં મરચું નાખ્યું છે. મરચાંનું પ્રમાણ મેં થોડું ઓછું રાખ્યું છે. એમ પણ આ મરચાં તીખા નથી હોતા, પરંતુ બાળકો માટે બનાવું છું. પરંતુ મરચાંનું શાક બનાવતા હોઈએ ત્યારે ધાણા જીરું વધારે પ્રમાણમાં નાખવાનું છે. અહીં મેં 2 મોટી ચમચી ભરીને ધાણા જીરું મેં નાખ્યું છે. તમે આ મરચાં આવી રીતે સિમ્પલ મસાલાથી ધાણા જીરુંનું પ્રમાણ વધારે રાખીને અને થોડું ચણા લોટ રાખીને તમે તે મરચાંને ભરીને પણ આવી રીતે શાક બનાવો છો. પરંતુ આજે ફટાફટ શાક બનાવી કેવી રીતે બનાવાય તે હું આ રીત લાવી છું. તો હવે મને થોડું મરચું ઓછું લાગ્યું હતું, તો મેં થોડું ચપટી મરચું નાખ્યું છે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને ડુંગળીમાં જે મસાલો છે બધો વ્યવસ્થિત રીતે ફ્રાય થઈ જાય. હવે મેં અહીં અડધો ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે અને હવે તેની અંદર જે મરચાં છે તે મેં થોડા ચક્કાથી કટ કરીને, એટલે કે ઊભા કટ કરીને મેં એડ કરી લીધા છે. તો આવી રીતે આ મરચાં તમે સમારીને પણ તમે તેનું શાક બનાવી શકો છો, પરંતુ મેં આખા જ મરચાં મેં રાખ્યા છે અને તે ચડી જશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને ફટાફટ ચડી જશે. ફક્ત 5 જ મિનિટમાં આ શાક બની જાય છે. તો હવે તેને આપણે આવી રીતે મરચાંને આપણે ચડાવવા, બસ આવી રીતે 5 થી 7 મિનિટ આપણે મરચાંને આવી રીતે પલટાવીને ચડાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને આજની વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો. હું તમારી સાથે નવી રેસીપી તમારી સાથે શેર કરું જ છું અને ઘરના સિમ્પલ મસાલાથી, ઘરની સિમ્પલ વસ્તુથી હું યુનિક રેસીપી તમારી સાથે હું લાવું જ છું. તો પ્લીઝ આજની વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરો.